હેલો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે CCPHY 201 પેપરની અંદર અહીં આપણે જોઈ શકીએ છીએ આપણે નવા સિલેબસ પ્રમાણે, ધેટ મીન્સ કે તમારા માટે તો બધું નવું જ છે, એટલે કે નવા સિલેબસ પ્રમાણે આપણે અહીંયા તમારે શરૂઆત કરવાની છે. તો એક મિનિટ, તો અહીંયા આપણે આગળ જોઈએ તો તમારા સિલેબસ આ પ્રમાણે થશે, બરાબર. હવે સિલેબસમાં અહીં જોઈએ તો સિલેબસમાં તમે જોઈ શકો છો કે અહીંયા આગળ તમારો આ પેપર નંબર છે, બરાબર. પછી તમારા યુનિટ વાઇઝ તમને વેલ્યુ આપેલી છે. આ યુનિટ નંબર 1, આ યુનિટ 2, યુનિટ 3, આ યુનિટ 4, આવા અલગ અલગ યુનિટ આપેલા છે. હવે અહીંયા આગળ આપણે યુનિટ 1ની અંદર આપણે જોઈએ તો એ છે તમારા ઇલેક્ટ્રોસ્ટેટિક્સ. ઇલેક્ટ્રોસ્ટેટિક્સમાં તમે સિલેબસની અંદર જોશો તો અહીંયા આગળ તમને એનું બ્રીફ હિસ્ટ્રી આપેલી છે. તો સિલેબસમાં તમે ફર્સ્ટ તમે જુઓ તો એમાં કહે છે કે લર્ન એન્ડ અન્ડરસ્ટેન્ડ ધ બેઝિક કોન્સેપ્ટ ઓફ ધ લો ઓફ ઇલેક્ટ્રોસ્ટેટિક્સ. આપણે આના અંદર જે પાયાના જે નિયમો છે ઇલેક્ટ્રોસ્ટેટિક્સના એ અહીંયા આગળ આપણે જોવાના છે. પછી કહે છે ધ અન્ડરસ્ટેન્ડ ધ બેઝિક, એટલે કે આના ઇલેક્ટ્રોસ્ટેટિક્સની અંદર જો આપણે જોવું હોય તો થોડું આપણે ઝૂમ કરીને જોઈએ તો દેખો અહીંયા આગળ તમને થોડું વધારે લાઇટમાં દેખાશે. શું કહે છે ફર્સ્ટમાં ધ લર્ન અન્ડરસ્ટેન્ડ બેઝિક કોન્સેપ્ટ એન્ડ ધ લો ઓફ ઇલેક્ટ્રોસ્ટેટિક્સ આપણે જોવાનું છે. બીજા નંબરમાં છે અન્ડરસ્ટેન્ડ ધ બેઝિક કોન્સેપ્ટ ઓફ ધ ઇલેક્ટ્રોસ્ટેટિક એનર્જી વિશે આપણે થોડી માહિતી લેવાની છે. અને ત્રીજા નંબરમાં છે આપણી પાસે લર્ન એન્ડ અન્ડરસ્ટેન્ડ હાઉ ટુ ડિટરમાઇન ચાર્જ ઓફ એન ઇલેક્ટ્રોન. ઇલેક્ટ્રોનનો જે ચાર્જનું જે ડિસ્ટ્રીબ્યુશન છે એ આપણે સમજવાનું છે, બરાબર. તો અહીંયા આગળ આ પ્રમાણે આપણે અલગ અલગ વસ્તુઓ જોઈ. હવે આ તમે 11th અને 12thની અંદર 11th અને 12thમાં તમે આ બધું ભણીને આવેલા છો, બરાબર. જેમ કે લો ઓફ ઇલેક્ટ્રોસ્ટેટિક્સ, જેમ કે ગોસનો નિયમ છે અને સ્ટ્રોક્સનો નિયમ છે, આ બધું તમે ભણેલા છો, બરાબર. ગોસીસ લો, સ્ટ્રોક્સ લો, આ બધું તમે ભણેલા છો. પછી છે બેઝિક કોન્સેપ્ટ ઓફ ઇલેક્ટ્રોસ્ટેટિક એનર્જી પણ તમે ભણેલા છો. હવે અહીંયા આગળ ઇલેક્ટ્રોસ્ટેટિક્સ એનર્જીની જો વાત કરીએ તો ઇલેક્ટ્રોસ્ટેટિક્સ એનર્જી વિશે પણ તમને થોડી ઘણી ખબર હશે, બરાબર છે. પછી આપણે ચાર્જ ઓફ એન ઇલેક્ટ્રોનની જો વાત કરીએ તો ઇલેક્ટ્રોનનો જે ચાર્જ છે એ કઈ રીતે ડિસ્ટ્રીબ્યુટ થાય છે એની માહિતી પણ આપણે જાણીએ છીએ. હવે આપણે આગળ જોઈએ તો અહીંયા આગળ બીજા નંબરનો જે યુનિટ છે, બીજા નંબરના યુનિટનું નામ છે ઓપ્ટિક્સ. સોરી, અહીંયાથી આપણે લઈએ તો બીજા નંબરના યુનિટનું નામ છે ઓપ્ટિક્સ. ઓપ્ટિક્સ એટલે કે પ્રકાશની ઘટનાઓની વાત છે. પ્રકાશની જે ઘટનાઓ આવશે એની વાત આવશે. તો ઓપ્ટિક્સની અંદર આપણે અહીંયા આગળ જોઈએ તો આ બીજા નંબરના યુનિટને મેં થોડું ઝૂમ કરી અને અહીંયા આગળ મૂકેલું છે. તો એના અંદર રિફ્રેક્શન થ્રોટ લેન્સ
એટલે કે આપણે જે રિફ્રેક્શન થાય છે એટલે કે એના અંદરથી પારગમન જે થાય છે લેન્સ દ્વારા એની જે થિયરી છે. એન્ડ ધીસ ટોપિક એમ ટુ પ્રોવાઈડ નેસેસરી ફાઉન્ડેશન ઇન ધ ઓપ્ટિક્સ વિચ prepares the student for intensive study of advanced topic later stage and covering the very important fascinating of refraction. રિફ્રેક્શનના અલગ અલગ નિયમો છે, ન્યૂટનના નિયમો આવી જાય છે, વ્યતિકરણની ઘટના છે, વિવર્તનની જે ઘટના છે એની બધી વાત થાય છે. બરાબર છે. પછી ઇન્ટરફિયરન્સ તમારે આવે છે, મેન અગત્યનો ટોપિક અહીંયા આગળ છે. ઇન્ટરફિયરન્સ એટલે તમે કહેતા વ્યતિકરણ. વ્યતિકરણ તમે ભણેલા જ છો એટલે આના વિશે તમને માહિતી છે જ. હવે ધીસ ટોપિક એમ ટુ પ્રોવાઈડ મોર સ્પેસિફિક નોલેજ ઓફ ઇન્ટરફિયરન્સ ઓફ ઇટ્સ એપ્લિકેશન. હવે એની ઇન્ટરફિયરન્સ કઈ રીતે થાય છે, વ્યતિકરણ કઈ રીતે થાય છે અને એનું એપ્લિકેશન શું છે, એટલે કે એના ઉપયોગ શું છે એની માહિતી તમને આપવામાં આવે છે. તો આ બધું આપણે રિફ્રેક્શન જે છે એના ટોપિકની આપણે ચર્ચા કરી. હવે યુનિટની અંદર આગળ જોઈએ તો અહીંયા આગળ તમારે 3જા નંબરનો યુનિટ આવે છે. બરાબર છે. 3જા નંબરનો યુનિટ છે વેવ એન્ડ સાઉન્ડ. વેવ એટલે કે તરંગ અને અવાજ. સાઉન્ડ એટલે કે અવાજ. તો તરંગ અને અવાજનું જે આ ચેપ્ટર છે એટલે કે આ જે ચેપ્ટરની અંદર તમારે આટલા ટોપિક આવશે. બરાબર છે. તો એ ટોપિક આપણે જોઈએ અને જે તમારે શરૂઆત હું જે કરવાનો છું જે યુનિટની એ તમારો આ ટોપિક છે. જે તમારો આ જે ટોપિક છે એની શરૂઆત હું કરીશ. બરાબર છે. પછી જોઈએ તરંગ અને અવાજના ચેપ્ટરમાં આપણે આગળ વાત કરીએ તો લર્ન ધ અન્ડરસ્ટેન્ડ અબાઉટ ધ થિયરી ઓફ રિઝોનેન્ટ એન્ડ ઇટ્સ એપ્લિકેશન. આપણે સમજવાની છે આ થિયરી રિઝોનેટરવાળી અને એની એપ્લિકેશન સમજવાની છે. રિઝોનેટર શું છે તો ગુજરાતીમાં આપણે એમ કહીશું એને અવમંદન કંઈક કહીએ છીએ. અવમંદન. અવમંદન કહીએ છીએ. બરાબર. તો અહીંયા આગળ એની વાત કરીએ એની વાત કરીશું આપણે આ ચેપ્ટરમાં. પછી લર્ન અ બેઝિક ઓફ સાઉન્ડ. સાઉન્ડનું બેઝિક શું છે એ આપણે સમજવાનું છે. રિઝોનેન્ટવાળી થિયરી ખૂબ જ અગત્યની થિયરીઓ આવે છે આમાં. પછી આવે છે લર્ન અબાઉટ ધ સાઉન્ડ. સાઉન્ડની વાત કરવામાં આવી છે કે સાઉન્ડ કઈ કઈ રીતે આપણે જનરેટ કરી શકીએ છીએ એની વાત છે. બરાબર છે. પછી લર્ન અબાઉટ ધ અલ્ટ્રાસોનિક વેવ્સ. અલ્ટ્રાસોનિક તરંગો શું છે એની આપણે સમજવાનું છે અને ઇટ્સ પ્રોડક્ટ એન્ડ એપ્લિકેશન વિશે આપણે થોડી માહિતી આ સિલેબસમાં જોવાની છે. બરાબર છે. આ આપણો સિલેબસ છે જેને તમે ખાસ નોંધ કરી રાખજો. તમને એની વિશે સમજાવવું પણ શું આગળ. પછી આપણે જોઈએ તો અહીંયા આગળ 4થા નંબરનો જે યુનિટ છે એના અંદર આવશે થર્મોડાયનેમિક્સ. આની વાત કરીએ આપણે તો થર્મોડાયનેમિક્સની અંદર આપણે જોઈએ તો થર્મોડાયનેમિક્સમાં લર્ન ધ રિકોલ પ્રિન્સિપલ એન્ડ ઇક્વેશન આપણે જોઈશું ફરીથી. અન્ડરસ્ટેન્ડ ધ બેઝિક પ્રિન્સિપલ એન્ડ એપ્લિકેશન ઓફ ધ લો ઓફ થર્મોડાયનેમિક્સને આપણે થોડું જોઈશું. લર્ન અબાઉટ થર્મોડાયનેમિક્સ. સ્કેલ ટેમ્પરેચરને આપણે થોડું જોઈશું. અન્ડરસ્ટેન્ડ ધ સેન્ટર કોન્સેપ્ટ ઓફ એન્ટ્રોપીની આપણે વાત કરીશું. તમે જે કેમેસ્ટ્રીમાં પણ થોડું ઘણું ભણી ગયા હશો. એન્ડ હાઉ ટુ કેલ્ક્યુલેટ ચેન્જ વેરિયસ થર્મોડાયનેમિક પ્રોસેસ એ પણ આપણે થોડું જોઈશું. હવે વાત થાય તો સિલેબસની આપણે વાત કરીએ છીએ. હવે દેખો
સિલેબસમાં જો આપણે વાત કરીએ, હવે જે આપણો યુનિટ, આપણે જે જૂનો સિલેબસ હતો, આપણો જે ઓલ્ડ સિલેબસ હતો, તો ઓલ્ડ સિલેબસમાં શું હતું, પેટર્ન શું હતી કે તમારે જે યુનિટ નંબર 3 જે છે, કયા કયા યુનિટ ચેન્જ થયા છે જોજો. યુનિટ નંબર જે તમારો 3 છે એ યુનિટ નંબર 3 પહેલાં જે હતો એ હવે યુનિટ નંબર 2માં જતો રહ્યો છે. અને યુનિટ નંબર 4 જે છે, બરાબર છે, આ યુનિટ નંબર 4ની અંદર તમે જોયું કે શું આવ્યું હતું, થર્મોડાયનેમિક્સ. થર્મોડાયનેમિક્સમાં આપણે જે આ પહેલાં જે ઓલ્ડ સિલેબસની અંદર જે આ થર્મોડાયનેમિક્સ હતું એ તમારે સેમેસ્ટર 1ની અંદર આવતું. સેમેસ્ટર 1માં આ થર્મોડાયનેમિક્સ આવતું, બરાબર. હવે આ જે સેમેસ્ટર 1નું આપણે સેમેસ્ટર 2ની અંદર થર્મોડાયનેમિક્સ મૂકી દીધેલું છે. તો હવે તમારે શેમાં આવશે, સેમેસ્ટર 2ની અંદર. એટલે હવે તમારે, મારે શું કહેવું છે કે તમારે જે સિલેબસ, આ જે ઓલ્ડ સિલેબસની અંદર તમારે સેમ 2ની બુકનો પણ ઉપયોગ કરવાનો છે. તમને ફરી કહી દઉં, તમારે સેમ 1ની બુક જે છે, એટલે કે નીરવ પ્રકાશનની બુક મળે છે. તમે જે લાયેલા પણ હશો, નીરવની જે બુક મળે છે એના અંદર, નીરવની બુકમાં તમે જોયું હશે કે એના અંદર થર્મોડાયનેમિક્સ તમારે સિલેબસમાં નહોતું, બરાબર. થર્મોવાળું હતું નહીં. તો થર્મોવાળું નહોતું તો એ સેમેસ્ટર 2ની અંદર તમારે એનો ઉપયોગ કરવાનો છે. સિલેબસ એનો એ જ છે, પણ સેમેસ્ટર 2માં થર્મોડાયનેમિક્સ લેવાનો, બરાબર છે. હવે સેમ 2ની અંદર આવી ગયું, એટલે તમારે આ વસ્તુની ખાસ નોંધ રાખવાની રહેશે. હવે વાત કરીએ તો એક સિલેબસની આપણે વાત થઈ ગઈ. દેખો, હવે બીજું બધું તો તમારે બુકની અંદર છે જ, જે તમારે યુનિટ નંબર 1 પણ તમને મળશે, 2 તમારે છે, 3 પણ છે, પણ 4ની જે વાત હતી એ 4ની વાત મેં તમને કરી દીધી. હવે આપણે વાત કરીએ યુનિટ 3ની વાત કરવાની છે. તો યુનિટ 3ની અંદર આપણે વાત કરીએ તો યુનિટ 3ની અંદર તમે જોઈ શકો છો કે અહીંયા આગળ જ્યારે આપણે પહેલાં વાત કરીએ તો અહીંયા આગળ રેઝોનેન્ટ આવશે. બરાબર છે. જો રેઝોનન્ટની આપણે જો વાત કરતા હોય તો અહીંયા આગળ એની આવૃત્તિની વાત થશે. અહીંયા પહેલા નંબરનું જ તમારો યુનિટ છે. આ યુનિટ તમારો ફર્સ્ટ છે. સોરી, યુનિટ 3 છે, જે સાઉન્ડ એન્ડ વેવની જે મેં તમને વાત કરી હતી. સાઉન્ડ એન્ડ વેવમાં મેં તમને જે વાત કરી એ તમારો જે યુનિટ છે, બરાબર છે. તો એ યુનિટની અંદર તમારે આ ફર્સ્ટ જે ચેપ્ટર છે એની વાત છે. તો અહીંયા આગળ તમે જોઈ શકો છો કે પહેલાં તો રેઝોનેન્ટ શું છે, એની ફ્રીક્વન્સી શું છે. તો આપણે પહેલાં શરૂઆતની અંદર યુનિટ 3ની અંદર આપણે જોઈએ તો અહીંયા કહે છે કે જ્યારે
પોલાર રેઝોનન્ટ ફ્રીક્વન્સીમાંથી કોઈ એક રેડિયો તરંગ સ્ત્રોત લાગુ થાય ત્યારે વિરોધી રીતે ફરતા તરંગો સ્થાયી બનાવે છે અને પોલાણ ઇલેક્ટ્રોમેગ્નેટિક એનર્જી ઉર્જા સંગ્રહિત કરે છે. તેમાં રેઝોનન્ટ આવર્તન પોલાણની દિવાલોમાં એકને અંદર અથવા બહાર ખસેડી કદમાં ટ્યુન કરી શકાય છે. હવે દેખો અહીંયા આગળ વસ્તુ એવી છે કે જ્યારે આપણે ધારો કે અહીંયા આગળ અવમંદન દોલનો આપણે કહીએ છીએ, અવમંદન દોલનો, બરાબર છે. તો અહીંયા આગળ આપણે જો વાત કરીએ તો અહીંયા આગળ ધારો કે કોઈ પણ તંત્ર કહેવાય, કોઈ પણ તંત્રની જો આપણે વાત કરીએ તો એના પાસે કંઈક પ્રાકૃતિક આવૃત્તિ હોય, બરાબર છે. આ તમે જાણો જ છો, કોઈ પણ તંત્ર હોય એના પાસે ધારો કે કોઈ પ્રાકૃતિક આવૃત્તિ હોય તો પોતાની પ્રાકૃતિક આવૃત્તિ તો છે જ, પણ ધારો કે બહારથી કોઈ આવૃત્તિ આપવામાં આવે, બહારથી કોઈ આવૃત્તિ આપવામાં આવે તો તેના અંદર ખૂબ મોટા દોલનો ઉત્પન્ન થાય છે, ખૂબ જ મોટા દોલનો ઉત્પન્ન કરે છે. તો આના અંદરથી શું ઉત્પન્ન થાય છે? એક મોટી એક આવૃત્તિ પેદા થાય છે. આપણે અહીંયા આગળ કહે છે કે જ્યારે કોઈ પોલાણ રેઝોનન્ટ ફ્રીક્વન્સી રિઝોનન્સમાંથી કોઈ એક રેડિયો તરંગ સ્ત્રોત લાગુ થાય, ધારો કે કોઈ રેડિયો તરંગ આપણે બહાર પાડીએ ત્યારે વિરોધી રીતે ફરતા તરંગો સ્થાયી તરંગો બનાવે. બીજા સામે પણ એટલા તરંગો આવવાના. ધારો કે કોઈ તમે અહીંયા આગળ ધારો કે તમે કોઈ પોટ લઈ લો, ધારો કે તમારી પાસે કોઈ પાત્ર છે, કોઈ પાત્ર એવું લો, સોરી, તમે આવું કંઈક પાત્ર લો, ઘડા જેવું પાત્ર લો, આ ઘડો લીધો આપણે. હવે આ ઘડાની અંદર ધારો કે તમે કોઈ અવાજ આના અંદર નાખો છો, એટલે કે અહીંયા આગળ હવા તો હશે, આના અંદર માધ્યમ શું છે? હવાનું માધ્યમ છે. હવાના માધ્યમની અંદર ધારો કે તમે કોઈ બહારથી કોઈ આવૃત્તિવાળા તરંગો તમે અવાજ નાખો અહીંયા આગળ અવાજ કોઈ તમે નાખ્યો, અવાજ એટલે કે કોઈ તરંગો દેટ મીન્સ કે કોઈ બહારથી કોઈ તરંગો તમે નાખ્યા અને અહીંયા આગળ આના અંદર પણ કોઈ પોતાની પ્રાકૃતિક આવૃત્તિ હશે. પ્રાકૃતિક એટલે કે નેચરલ, કંઈક એના પાસે કુદરતથી મળેલી કોઈક એવી એના અંદર આવૃત્તિ હશે, એટલે કે અંદર કોઈક વેવ હશે. ધારો કે તો અહીંયા જ બહારથી આપવામાં આવે છે અને અંદરથી પણ વેવ આવે છે. તો અહીંયા આગળ શું થાય છે કે એક પ્રકારે સામે પણ સ્થાયી તરંગો બનાવવા જાય છે. તો આગળ શું કહે છે? તો અહીંયા પોલાણ ઇલેક્ટ્રોમેગ્નેટિક એનર્જી ઉત્પન્ન કરે છે. તેમની રિઝોનન્સ પોલાણ દિવાલોમાંથી એક અંદરથી બહાર ખસેડી કદમાં ફેરફાર કરી શકાય છે. હવે આના અંદર ધારો કે કોઈ વસ્તુ કદમાં ફેરફાર કરી, આવૃત્તિ મેળવી શકાય છે. કદમાં ફેરફાર કરી પણ આવૃત્તિ આપણે મેળવી શકીએ છીએ, બરાબર. હવે જોઈએ આપણે આગળ. હવે આ જે આપણે આવૃત્તિ જે મેળવી એનો ઉપયોગ શું છે પહેલાં તો અહીંયા આગળ આપણે જોઈએ તો પડઘા માટે એક ઉપયોગ એસી સંકેત ઉત્પન્ન કરવા માટે સર્કિટમાં સ્થિર આવર્તનની સ્થિતિ સ્થાપિત કરવાનો છે. સામાન્ય રીતે હેતુ માટે સમાંતર સર્કિટનો ઉપયોગ કરવામાં આવે છે, જે કેપેસિટર ઇન્ડક્ટર સીધા એક સાથે જોડાયેલા હોય છે. આથી બંને વચ્ચે એનર્જી ઉર્જાની આપ-લે કરે છે. હવે અહીંયા આગળ કોઈ પડઘો હોય, દેટ મીન્સ કે કોઈ પ્રાકૃતિક આવૃત્તિ છે, આવૃત્તિની અંદર કદમાં ફેરફાર કરી અને એની આવૃત્તિ બદલવામાં આવે તો અહીંયા આગળ ઓલ્ટરનેટિંગ
કરંટના સંકેતો ઉત્પન્ન કરી શકાય એવી બદલાઈ શકે એવી સ્થિતિ તમે ઉત્પન્ન કરી શકો છો. સર્કિટની અંદર તમે સ્થિર કરી શકો છો. સર્કિટમાં પણ સ્થિર આવર્તન સ્થિતિ સ્થાપિત કરી શકો છો. આના ઉપરથી કદમાં ફેરફાર કરીને જો આપણે આવું કરી શકતા હોય તો આપણે કેમ એસીને થોડું ચેન્જ કરી શકીએ નહીં? તો આનો ઉપયોગ થયેલો જ છે વ્યવહારની અંદર પણ. તો એ ક્યાં થયેલો છે કે ધારો કે તમે જ્યારે આગળ તમારે ભણવામાં આવશે ત્યારે આપણે જોઈશું કે અહીંયા પીઝો ઇલેક્ટ્રિક મટીરિયલ આવશે. પીઝો, આવું તમે પહેલી વાર નામ સાંભળ્યું છે, પીઝો ઇલેક્ટ્રિક મટીરિયલ. પીઝો ઇલેક્ટ્રિક મટીરિયલ તમારે આવશે તો એની મદદથી તમે કરંટ બનાવી શકો છો કે જેના ઉપરથી તમારે આ એસી જે છે એસીનો એ વિરોધ કરી શકે છે, બરાબર છે. અને અલ્ટ્રાસોનિક તરંગો શું ઉત્પન્ન કરી શકીએ છીએ? અલ્ટ્રાસોનિક તરંગો ઉત્પન્ન કરી શકીએ છીએ. તો અહીંયા આગળ તમે જાણો છો કે આપણે માનવ કાન જે છે, માનવ કાન તમારે જનરલ નોલેજમાં પણ પૂછાઈ શકે છે. માનવ કાનની જે સાંભળવાની જે આવૃત્તિ છે, આવૃત્તિ જે છે માનવ કાનને સાંભળવાની એ છે 20 હર્ટ્ઝ ટુ 20 કિલોહર્ટ્ઝ. કિલોહર્ટ્ઝ દેટ મીન્સ કે ત્યાં આગળ આપણે કે એટલે કે 1000 લઈ શકીએ, એટલે કે 20 થી 20,000 હર્ટ્ઝ સુધીની આવૃત્તિ માનવ કાન સાંભળી શકે છે. હવે જુઓ, આનાથી નીચી, બરાબર છે, અને આનાથી ઉપર આ લો અને આને આપીએ હાઈ. આનાથી નીચી અને આનાથી ઉપરની જે આવૃત્તિ છે માનવ કાન સાંભળી શકતા નથી. હવે તમને એક ઉદાહરણ આપું કે ધારો કે 20 હર્ટ્ઝથી નીચી આવૃત્તિ હોય, એટલે કે લેસ દેન જે વેલ્યુ હોય આવૃત્તિ, આ 20 હર્ટ્ઝ ગ્રેટર દેન આવૃત્તિ કોઈ હોય, એટલે કે માનવ કાન સાંભળી શકતા નહીં. તો આવું કોણ સાંભળી શકે? તો આ નીચી આવૃત્તિ એ જેના કાન મોટા હોય, તેવા પ્રાણી, જેના કાન મોટા હશે એવા પ્રાણીઓ જ આ આવૃત્તિ સાંભળી શકશે, બરાબર. તો અહીંયા આગળ આપણે એક એ ઉપયોગ એનો કરી શકીએ છીએ કે એસી સર્કિટોમાં ઉપયોગ થઈ શકે છે. આ તમને થોડું બેઝિક સમજાવું છું કે આપણે આવું ભણવાનું છે સિલેબસની અંદર. પછી જુઓ, સામાન્ય રીતે આ હેતુ માટે સમાંતર સર્કિટનો પણ ઉપયોગ કરવામાં આવે છે. સમાંતર સર્કિટ જે છે ટાંકી સર્કિટ કહેવામાં આવે છે, ટેન્ક સર્કિટ. આ ખૂબ જ અગત્યનો એક ટોપિક આવશે, મોસ્ટ આઈએમપી. અત્યારે તમારે ખાલી એને સમજવાનું, જોવાનું જ છે કે આવું આવવાનું છે, જેને આપણે શું કહીએ છીએ? ટેન્ક સર્કિટ. જે તમે ભણેલા જ છો, કોઈને યાદ હોય તો મને કહેશે ટેન્ક સર્કિટ શું છે. અને મેં હમણાં જ લગભગ એક મંથે નહીં થયો હોય ટેન્ક સર્કિટ ભણાય તમને. F5 BSc વાળાને મેં ટેન્ક સર્કિટ ભણાય એક મંથે નહીં થયો હોય.
તો ટેન્ક સર્કિટમાં શું હતું તમે જાણો જ છો। તો એમાં આપણે અહીંયા આગળ કેપેસિટર લેતા એક, પછી અહીંયા આગળ એક ઇન્ડક્ટર લેતા, કેપેસિટર, ઇન્ડક્ટર। હવે યાદ કરો કઈ છે આ થિયરી, તો એલસી દોલક પરિપથ। એલસી દોલક પરિપથની જે થિયરી છે એ તમે યાદ કરો, જેને આપણે શું કહેવામાં આવતું, ટેન્ક સર્કિટ। બરાબર। એના અંદર પણ આપણે આવી કોઈ આવૃત્તિવાળા એસી કરંટ આપણે ઉત્પન્ન કરી શકીએ છીએ। બરાબર। હવે જો વાત કરીએ તો કેપેસિટર, ઇન્ડક્ટર સીધા એક સાથે જોડાયેલા હોય છે અને એનર્જીની આપ-લે કરે છે, ઉર્જાની આપ-લે, ઉર્જાની આપ-લે કરે। તો ટેન્ક સર્કિટ વિશે આપણે જોયું। બરાબર। હવે આપણે આગળ વધીએ, ઉપયોગ જોઈ લીધો આપણે, તો એનો સિદ્ધાંત શું છે આ ખૂબ જ યાદ રાખજો। સિદ્ધાંત મેં તમને હમણાં એને નિયમ પણ તમે કહી શકો, નિયમે કહી શકો, સિદ્ધાંતે કહી શકો છો। બરાબર। તો પડઘો એ કંપ વિસ્તાર ઘટનાનું વર્ણન કરે છે, જે ત્યારે થાય છે જ્યારે સમાંતર લાગુ પાડેલ બળ, એટલે કે તેનું ફ્યુરિયલ ઘટક, આવર્તન સિસ્ટમના કુદરતી યાદ રાખજો, સમાન અને નજીક હોય તો પરત કાર્ય કરે છે। મેં તમને ગળાવાળું એક એક્ઝામ્પલ આપ્યું। આપણે પ્લોટ લઈએ, આ પ્લોટની અંદર બહારથી આપણે કોઈ આવર્તન આપીએ અને એના અંદર પણ કંઈક આવર્તન હશે, તો અહીંયા આગળ બહારથી તમે આપો અને અંદર પણ તમારે સામે આવશે, તો શું થશે, અહીંયા આગળ એક ઘટના બનશે। આ ઘટનાને સિદ્ધાંત કહેવામાં આવે છે અને એના અંદર કંઈક કાર્ય થાય છે। શું થાય છે, કાર્ય। આ એનો સિદ્ધાંત છે। હવે વાત કરીએ આગળ, હેલ્મહોલ્ટ્ઝ રિઝોનન્ટ શું છે, આ ખાસ યાદ રાખજો, તમારે હેલ્મહોલ્ટ્ઝ પૂછાશે, હેલ્મહોલ્ટ્ઝ રિઝોનન્ટ। તો એક વ્યાખ્યા દ્વારા હેલ્મહોલ્ટ્ઝ રિઝોનન્ટ આસપાસ હવાની પસાર થતી ધ્વનિ તરંગો ઉર્જા લઈને ચેમ્બરમાં બંધ કરવાની કંપનશીલ ગતિનું કંપન વધારશે। હવે આપણે આના અંદર શું કરવાનું છે, હવાની આસપાસ તરંગોમાં એનર્જી લઈને ચેમ્બરમાં બંધ કરી દેવાનું, કોઈ ચેમ્બર બનાવવાનું અને ચેમ્બરમાં બંધ કરી દેવાનું, બંધ। પછી એના પછી તમારે એક આવે છે ટ્યુબ આવે છે, એ ટ્યુબનો એક પ્રયોગ આવે છે। બરાબર છે। જેના અંદર આવી તમને લાઈનો જોવા મળે છે। બરાબર છે। એની પછી આવૃત્તિ નક્કી થાય છે। તો આ પ્રકારે તમે જોઈ શકો છો। બરાબર। હવે આગળ વધીએ, હેલ્મહોલ્ટ્ઝ તમને ખબર પડી જાય। પછી વાત કરીએ, હા દેખો આ એક યંત્ર છે। બરાબર છે। હવે આ યંત્રની અંદર તમે જુઓ, તમે આ ક્યાંક જોયેલું હશે, જ્યારે કાનના ડૉક્ટર હોય, કાનના ડૉક્ટર હોય તો એ તમારે આવું કંઈક યંત્ર લઈને બેસશે, આને કોઈક બીજા કોઈ હથોડા સાથે એને ટકરાવશે અને અહીંયા આગળ આ શું ઉત્પન્ન કરશે, વાઇબ્રેશન ઉત્પન્ન કરશે। આ અહીંયા આવશે, અહીંયા જશે, આ વાઇબ્રેટ થશે। બરાબર છે। જો આ વાઇબ્રેટ થાય તો અહીંયા આગળ આપણે કરીશું તો આના પાસે કંઈક પોતાની આવૃત્તિ હતી। બરાબર છે। આપણે બહારથી કોઈક કાર્ય કરાયું, બહારથી કાર્ય કરાવ્યું,
તો બહારથી તમે કોઈ કાર્ય કરાવો છો તો અહીંયા આગળ એના અંદરથી કોઈક દોલનો ઉત્પન્ન થયા, અને દોલનો ઉત્પન્ન થયા તો અહીંયા આગળ આનો ઉપયોગ તમે કંઈક કરી શકો છો. આ એક એક્ઝામ્પલ છે આનું. પછી ત્યારબાદ જુઓ તમારે રિઝોનેટની અંદર એક ઇક્વેશન છે એફ ઇઝ ઇક્વલ ટુ વી અપોન 2π √a/VL. યાદ રાખજો ઇક્વેશન એફ ઇઝ ઇક્વલ ટુ v/2l v/2π √a/VL. આ ઇક્વેશન આપણે જ્યારે ત્યારે આપણે એને ભણીશું ત્યારે આને આપણે સાબિત કરવાનું છે, સાબિતી કરીશું એ વખતે, બરાબર છે. પણ હાલ તમારે આ ઇક્વેશન યાદ રાખવાનું છે, ખાલી એને સમજવાનું છે એટલા માટે. તો આ ઇક્વેશન કઈ રીતે આવે છે? તો વી જે છે એ વોલ્યુમ છે. આ જે તમારે વી દેખાય છે એ તમારો વોલ્યુમ છે. પછી એલ દેખાય છે, એ એલ તમારે એની લેન્થ છે, જે ગળાની લંબાઈ કહેવામાં આવે છે, ગળાની લંબાઈ, બરાબર છે. આને આપણે પાછળથી જોઈશું. અને આ જે છે એ શું છે? ક્ષેત્રફળ. અને આ કદ છે, બરાબર. હવે જો વાત કરીએ તો આપણે આવું ધારો કે ફ્લાવર પોટ જેવો એક આપણે તંત્ર લીધું. આ તંત્ર કહેવાય. આ તંત્રની અંદર બહારથી કોઈ ઉર્જા આપવામાં આવે અને આના અંદર પણ કંઈક ઉર્જા હશે તો અહીંયા આગળ શું થશે? કંઈક કાર્ય થશે, બરાબર છે. તો અહીંયા આગળ કાર્ય કેટલું થશે? તો એ ફ્રીક્વન્સી જેટલી હશે એ પ્રોપોર્શનલ કેટલી હશે? એરિયા ઓફ ધ ઓપનિંગ પાર્ટ, એટલે બહારના ભાગની અંદર જે છે અને એના અંદર રહેલા વોલ્યુમની અંદર અને એની લેન્થની જેટલી હશે એટલી આ ફ્રીક્વન્સી બહારથી આપો એના પ્રોપોર્શનલ થવી જોઈએ. તો કંઈક અહીંયા આગળ કાર્ય થાય છે, એના સમતોલ થાય છે, બરાબર છે. અને એ ફ્રીક્વન્સી તમને મળશે આટલી, આ ઇક્વેશન પ્રમાણે, બરાબર છે. પછી તો આપણે કોઈક સ્ટ્રિંગનું એક ઇક્વેશન છે. આ સ્ટ્રિંગનું ઇક્વેશન તો તમારે હાલ જોવાની જરૂર નથી. સ્ટ્રિંગ રિઝોનેન્ટ ઉપરથી તમારે એક કેલ્ક્યુલેશન આવે છે, એ કેલ્ક્યુલેશન આપણે પછી પાછળથી જોઈશું. ઓકે, તો તમારે આટલે સુધી આપણે આ સિલેબસનું રાખીએ, બરાબર. નવા સિલેબસની તમે માહિતી સમજી ગયા કઈ રીતનું હતું બધું. ફરીથી તમને કહી દઉં તો જોઈ શકો છો. તો આ તમારો નવો સિલેબસ છે. તમે NGU તમારે આ સિલેબસ જોવો હોય તો તમારે HNGU સિલેબસ આવું તમે ગૂગલ સર્ચમાં લખશો. ગૂગલ સર્ચમાં લખશો એટલે તમને આવશે પહેલું જ સિલેબસ આવશે. એ સિલેબસમાં તમારે લખવાનું કે કઈ ફેકલ્ટીમાં છો, તો સાયન્સમાં છો, પછી બેચલર ઓફ સાયન્સના છો, અને પછી એના નીચે તમારે SEM 2 લખેલું આવેલું હશે. આ PDF તમારે ડાઉનલોડ કરીને આખી વાંચવાની અને જોવાનો એનો સિલેબસની શું છે એ તમારે સમજણ પડી જશે. તો આ હતો તમારે સિલેબસ, અને PDF ડાઉનલોડ કરી રાખજો. અને જેમ જેમ લેક્ચરોને બધું સ્ટાર્ટ થશે એ પ્રમાણે તમને એની માહિતી મળતી રહેશે. તો ઓકે, તો આટલે સુધી આપણે રાખીએ છીએ, બરાબર.